નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહુવાના બગદાણામાં મેઘરાજાની પધરામણી થઈ। બગદાણામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। મોડ પર જાંબુડા સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોની આશા બંધાઈ છે। તો સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે। ઉમિયાધામ અતિથિ ગૃહમાં મહિલાનો આપઘાત। બંને પરિવારોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। 4 મહિના પહેલા પતિનું અવસાન થયું હતું। મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે। પોતાની 2 વર્ષની દીકરી સામે દવા પીને જીવન ટૂંકાવ્યું। પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિયર પક્ષે સંબંધ તોડ્યો હતો। પિતા અને જેઠ બંનેમાંથી કોઈ લાશ સ્વીકારવા તૈયાર નથી। 3 દિવસથી મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે। પોલીસ બંને પક્ષોને સમજાવવા પ્રયાસ કરી રહી છે। આખરે જેઠ મૃતદેહ અને દીકરીને સ્વીકારવા માન્ય થયા। પિતા અને જેઠ બંનેમાંથી કોઈ લાશ સ્વીકારવા તૈયાર નથી। અંતે હવે સમગ્ર મામલે હવે તેમના જેઠ માની ગયા છે। 4 મહિના પહેલા પતિનું અવસાન થયું હતું। અવસાન થયા બાદ તે ક્યાંક ને ક્યાંક આઘાતમાં સરી પડ્યા હતા અને તેને જ લઈને હવે તેમને આપઘાત કર્યો હતો। ઉમિયાધામના અતિથિ ગૃહમાં તેમને આપઘાત કર્યો। મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। પોતાની 2 વર્ષની દીકરી સામે દવા પીને જીવન ટૂંકાવ્યું। પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિયર પક્ષે સંબંધ તોડ્યો હતો। પિતા અને જેઠ બંનેમાંથી કોઈ મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી। સુરતમાંથી એક એવી હૃદય વિદારી ઘટના સામે આવી છે, જે માત્ર એક મહિલાના મોતની નહીં પરંતુ સંબંધોના તૂટતા તાર અને એક માસૂમ બાળકીના ભવિષ્યની પણ કરુણ કહાની કહી જાય છે। પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવારથી દૂર થઈ ગયેલી એક મહિલાએ પતિના અવસાનના માત્ર 4 મહિના બાદ નિરાશા અને એકલતામાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું। સૌથી દુઃખદ વાત એ છે કે આ સમગ્ર ઘટના તેની માત્ર 2 વર્ષની દીકરીની આંખોની સામે બની। મૃત્યુ પછી પણ મહિલાને શાંતિ મળી નહીં। પ્રેમ લગ્નના કારણે વર્ષો પહેલા સંબંધ તોડી ચૂકેલા પિયર પક્ષે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, તો બીજી તરફ સાસરિયા પક્ષ પણ જવાબદારી લેવા તૈયાર નથી। પરિણામે 3 દિવસ સુધી મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો રહ્યો। એક મહિલાના જીવનનો આ કરુણ અંત અનેક પ્રશ્નો ઉભા કરે છે। શું સંબંધો એટલા નબળા બની ગયા છે કે મૃત્યુ પછી પણ પોતાના સ્વીકારવામાં અચકાશે? અને હવે આ નિર્દોષ બાળકીના ભવિષ્યની જવાબદારી કોણ ઉઠાવશે? આ સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી આપતો અહેવાલ સામે આવી રહ્યો છે। આપણી સાથે સંવાદદાતા દીપક રાય જોડાઈ ગયા છે। જે દીપક, જે પ્રમાણે હવે આ સમગ્ર ઘટના બની છે, 3 દિવસ થઈ ગયા છે મહિલાના અવસાનને અને તેમના જે પિયર પક્ષ છે તે પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને સાસરિયા પક્ષ પણ ઇનકાર કરી રહ્યા છે। શું કહેશો? વાતચીત પહેલા જે મહિલા છે જે ઉમિયાધામ મધ્ય અતિથિગૃહમાં આત્મહત્યા કરી હતી, જે એમની 5 વર્ષની છોકરીની સામે આત્મહત્યા કરી છે। વાત છે જે પરિવારજનને જે વર્ગીકૃત લગ્ન કરવા બાદ મહિલા જે મૃત્યુદેહ સ્વીકાર કરવા ના પડે, ખાસ કરી બાદ મહિલાને 4 મહિના પહેલા જ બીમારીને કારણે એને પતિને અવસાન થયું હતું। હવે મહિલા સાસુરિયા પર જે પણ હાલાકી થઈ રહ્યો છે, ખાસ કરીને વાત કરીએ જે હિસાબે પહેલે પોલીસ ભારે સમજાવટ કે બાદ જે મહિલાને સસરા પર છે અને જેઠ છે એ હવે ડેડ બોડી લેવા માની ગયા છે। સૂત્રો પાસેથી મળતી મુજબથી જે જેઠ છે એ ડેડ બોડી લેવા માની ગયા છે અને હવે એમની જે દીકરી છે એમને પણ અપનાવવા માની ગયા છે। પોલીસને ખાસું સમજાવવા પછી આ નિર્ણય લેવામાં આવશે। હવે ખાસ કરીને વાત કરીએ મહિલા તેના 2 વર્ષની બાળકી છે જે આપઘાત કરી હતી, એ મહિલાને મોત બાદ 2 વર્ષની દીકરી છે એ માતા ગુમાવી છે, એને છાત્રાવાસમાં મૂકવામાં આવ્યું છે। હવે જે મહિલા છે એની દાહ સંસ્કાર એના સસરા પક્ષને લોકો કરશે અને એની જે દીકરી છે એને દેખરેખ પણ એને સસરા પક્ષને લોકો કરશે। વાત કરીએ કોર્ટમાંથી એપ્લિકેશન કર્યા બાદ સગુર બાદ જે મામલો છે એ સામે આવશે। ખાસ કરીને હાલ તો અપડેટ આવી રહ્યું છે કે જે મહિલા છે જે આપઘાત કરી હતી, જે 3 દિવસથી એને ડેડ બોડી સિવિલ હોસ્પિટલ પીએમ રૂમમાં પડ્યું હતું, હવે આખરે એને નિર્ણય લેવામાં આવ્યો છે અને સસરા પક્ષના છે એ લોકો માની ગયા છે। હવે એને ડેડ બોડી અપનાવી લેવામાં આવ્યું છે અને એની જે
દીકરી છે એમને પણ અપનાવી લેવામાં આવ્યું છે. પણ વાત એ કરી કે જે સંબંધોને 3 દિવસ સુધી જે એક મહિલાને ડેડ બોડી એને સીએમ રૂમમાં મૂકવાનો ફરજ પડ્યો હતું, કેમ કે જે સસરા પક્ષ છે જે પિયર પક્ષ છે બે જણા રિશ્તા તોડી દીધું. મહિલા લગ્ન કર્યો હતો, પ્રેમ લગ્ન હતું, ત્યારબાદ એને બીમારીથી એને પતિના મોત થયા હતા. ત્યાર પછી આ સહારા મહિલા છે એ ઉમિયાધામ જે અતિથિગૃહ છે એમાં રહેતા હતા. હાલે એ કંટાળીને એ આત્મહત્યા કર્યા હતા અને એને 3 વર્ષની બાળકી છે, જે બાળકીને સામે આત્મહત્યા કર્યા હતા. ત્યારબાદ આખી મામલો સામે આવ્યો હતો. 3 દિવસ પહેલાની ઘટના છે, પણ હાલ જે મહિલા છે એને ડેડ બોડી લેવા માટે એને પરિવારજનો એને સત્રપત માની ગયા છે. હવે એ લોકો બોડીને દાહ સંસ્કાર કરશે અને જે એમની દીકરી છે એમનો પણ જવાબદારી લેવા તૈયાર છે એ લોકો. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ફરીથી સમાચાર સામે આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા બબાલનો મામલો સામે આવ્યો. બારના બસ સ્ટેન્ડ સામે જાહેર માર્ગ પર બબાલ થઈ. પોલીસે બબાલ કરનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સામાન્ય બાબતે બબાલ થઈ હોવાનું સામે આવ્યું. આરોપીઓ હાથાપાઈ કરતા બબાલ ઉગ્ર બની હતી. પોલીસ કર્મીને ધક્કો મારી હુમલાનો પ્રયાસ કરાયો. પોલીસે બંને આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ કામે જે આરોપી છે શૈલેષભાઈ સનાભાઈ પરમાર એ પોતાની રિક્ષા લઈ અને જતા હતા અને પોતે દારૂ પીધેલ હાલતમાં હતા. આ દરમિયાન એની રિક્ષાને પાછળથી એક ટેમ્પો ચાલકે અથડાવતા એને નંબર પ્લેટને ગોબો પડેલો. જે થયેલ નુકસાનના પૈસાની માંગણી આ જે આરોપી છે એણે ટેમ્પો ચાલક પાસે ચાલુ કરેલી અને ટ્રાફિક જામ કરી દીધો. આ દરમિયાન જે આરોપી છે એનો મિત્ર અનિલ જસુભાઈ પરમાર પણ ત્યાં આવી ગયેલો. બંને વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા 112 ત્યાં પહોંચેલી. આરોપીઓએ ત્યાં જે ફરજ પરના પોલીસ કર્મચારી હતા તેની સાથે પણ બોલાચાલી કરી અને ફરજ પરના પોલીસ કર્મચારી જે હતા એને ધક્કો મારેલો. તો બનાસકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ખાનગી બસ સંચાલકોમાં રોષ ફેલાયો. ડીઝલમાં ભાવ વધારાના પગલે સંચાલકોમાં રોષ ફેલાયો. એકત્ર થઈ તંત્ર સમક્ષ રાહત આપવા માંગ કરી. વધતા ખર્ચથી બસ સંચાલકો આર્થિક સંકટમાં મુકાયા. સંચાલકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ડીઝલ રાહત નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે ડીઝલનો ભાવ વધારો થયો એ ડીઝલના ભાવ વધારાના કારણે ભાડામાં પોસાતું નથી અને અમે લોકોએ અખિલ ગુજરાત એસોસિએશન વતી દિલ્હી સર્વિસ મુંબઈ ટ્રાવેલ્સ એસોસિએશને સામૂહિક ગાડીઓ બંધ કરી અને વિરોધ દર્શાવીએ છીએ. અને અમારી એવી માગણી છે કે ડીઝલના અંદર જલ્દીમાં જલ્દી ભાવ ઘટાડો થાય અને અમને રાહત મળે એવી અમારી માગણી છે. તો અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. આરોગ્ય ભવન પાસે દુકાનમાં બ્લાસ્ટ થયો. 2 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે રવાના. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારની સમગ્ર ઘટના છે. આરોગ્ય ભવન પાસે દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. 2 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. વાંકાનેરના માટેલ રોડ પેપર આરોગ્ય ભવન પાસે દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. અમદાવાદની આ સમગ્ર ઘટના છે. તો આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. ગીતા મંદિર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. આરોગ્ય ભવન પાસે દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો. તો મોરબી વાંકાનેરના માટેલ રોડ પેપર મિલમાં આગ લાગી. આગ ફાટી નીકળતા માલનો જથ્થો ખાખ થયો છે. પેપર મિલમાં કોઈ અગમ્ય કારણસર આગ ફાટી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા આસપાસમાંથી લોકો ટોળા વળ્યા હતા. 6 જેટલા ફાયર ફાઈટર દોડી ગયા હતા. ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો. જસદણના જસાપર ગામે આત્મહત્યાનો પ્રયાસ થયો છે. સરપંચ પ્રતિનિધિ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો. ખેતરમાં ઝેરી દવા આપી આત્મહત્યાનો પ્રયાસ. આત્મહત્યા કરતા પહેલા ઓડિયો વિડીયો બનાવ્યો છે. ઓડિયો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.
મારું આત્મહત્યા કરવાનું કારણ મેન કે ગ્રામ પંચાયતમાં આવારા તત્વો એ 2-3 છે તે કામ નથી કરવા દેતા. જીવણ ભરવાડ, રોહિત પોપટ વહાણી, ગોવિંદ ભીમજી ભાયાણી, આ 2-3 લોકો એવા છે જે મને નિરાતે પંચાયતમાં કામ નથી કરવા દેતા. એના કારણે હું આ સુસાઇડ કરું છું. ધોળકા રામપુરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો. હિટ એન્ડ રનમાં 2 બાઇક સવારના મોત થયા. રામપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો. વાહન ચાલકે 2 બાઇક સવારને અડફેટ લીધા. પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. પોલીસે મૃતદેહનો પીએમ માટે ખસેડ્યા છે. બગોદરા ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું મોત, એક બાળક ઇજાગ્રસ્ત થયા. ધીંગડા ગામે કાર પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં સવાર વ્યક્તિનું મોત નીપજ્યું. એક બાળક 5 વર્ષનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રી મોન્સૂન મીટિંગ મળી. મેયરની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી. ઇજનેર, એસ્ટેટ, બગીચા તમામ વિભાગની મીટિંગ મળી છે. મણિનગર અને ન્યૂ મણિનગરમાં પમ્પિંગના કામો થયા. 147 પાણી ભરાવાના સ્થળોમાં કામ કરવામાં આવ્યું. વરસાદ પહેલા આગમચેતીના પગલાં લેવામાં આવશે. ભૂવા પડવા કે પછી પાણી ભરાવાની સમસ્યા સામે કામગીરી થશે. ખૂબ જ પાણી ભરાતા હોય તેવા સ્થળોનો સર્વે પણ કરવામાં આવશે. 7 જગ્યાઓ પર પાણી ભરાવાની શક્યતાઓ છે. હાટકેશ્વર પર પણ પાણી ભરાઈ શકે છે. કેચપીટના સફાઈનો બીજો રાઉન્ડ પણ ચાલુ. વરસાદ સમયમાં પણ કેચપીટો સાફ થશે. તળાવના ઇન્ટરલિંકિંગના કામો ચાલુ છે. 40 વરુણ પંપ મંગાવવામાં આવ્યા. લાઇટ વિભાગે પણ ઘણા કામો કર્યા છે. હજુ 1 અઠવાડિયા લાઇટ રિપેરિંગનું કામ ચાલશે. 44 અંડરપાસમાં પાણી ભરાવાના નિકાલ માટે વ્યવસ્થા સીડેક અને આઈઆઈટી બંને સાથે રાખીને વ્યવસ્થા કરાશે. વરસાદી પાણીના નિકાલની વાત કરીએ તો લાસ્ટ મોન્સૂનની અંદર 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એ પૈકી ગત ચોમાસાના 3 મહિનાની 4 મહિનાની સિઝન દરમિયાન જ જે જગ્યાએ વરસાદી પાણીનો ઝડપથી ખૂબ જ ઝડપથી એટલે 5 થી 10 15 મિનિટમાં નિકાલ થઈ ગયો. 39 લોકેશન જે હતા એ વરસાદી પાણીનો નિકાલ જે કામગીરી અગાઉ થવાના કારણે થયેલી હતી. આ વખતે રિમેનિંગ જે 108 લોકેશન હતા એ લોકેશન પૈકી બી 7મો કામગીરી ચાલુ છે. અત્યારે હાલ 12મો પ્લાનિંગ સ્ટેજે હતી. એના સિવાયના બધી જગ્યાએ આપણે કામગીરી અલગ અલગ કામગીરી, કોઈ જગ્યાએ નાની મોટી કેચપીટ બનાવવાની, કોઈ જગ્યાએ ડિસિલ્ટિંગ કરવાની, કોઈ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવાની. એક્ઝામ્પલ તરીકે કે મોટા જે કામો થયેલા હોય તો મણિનગર, ન્યૂ મણિનગર વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનની કામગીરી થયેલી છે. બંધન ટ્રાયેંગલ આપણે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે. બોપલ ગુમા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવેલા છે. નિકોલમાં જે વરસાદી પાણીનો ભરાવાનો પ્રશ્ન હતો તો નિકોલમાં પણ સ્ટોમ વોટર પમ્પિંગ બનાવેલું છે. એ રીતે અમુક મોટા કામો પણ થયેલા છે. એ રીતે અત્યારે ચોમાસામાં 147 વોટર જે હોટસ્પોટ્સ હતા એમાં ખૂબ જ ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થાય એ મુજબની કામગીરી કરેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી. લાઇટના વીજ કરંટ સામે તકેદારીના પગલાં લેવામાં આવ્યા. ગત વર્ષે કેટલાક લોકોએ વીજ કરંટથી જીવ ગુમાવ્યા હતા. વરસાદમાં વીજ કરંટથી બચવાનો ઉકેલ શોધાયો છે. શહેરમાં કુલ 5000થી વધુ એમસીબી લગાવવામાં આવ્યા. પાણી ભરાતા હોય તેવા સ્થળોની આસપાસ એમસીબી લગાવવામાં આવ્યા. વીજ પ્રવાહમાં ક્યાંય પણ બ્રેક હોય તો તરત વીજ પ્રવાહ બંધ થશે. અમદાવાદમાં જેટલા પણ વોટર લોગિંગ સ્પોટ આવેલા છે, આઈડેન્ટિફાઈ થયેલા છે, એ દરેક વોટર લોગિંગ સ્પોટ ઉપર જે કંઈ પોલ છે આપણા વોટર લોગિંગ સ્પોટના આજુબાજુના તમામ પોલ ઉપર એમસીબી લગાવવામાં આવેલી જંકશન બોક્સમાં. જંકશન બોક્સમાં જ્યારે પણ કોઈ બી પાણીના કારણે અંદર પાણી જશે જંકશન બોક્સમાં, કોઈ બી લીકેજ થોડું પણ હશે તો એમસીબી ટ્રીપ થશે. અને અન્ય કોઈ કારણસર કંઈ પણ હશે તો આનું જે પાવર આવતો હશે એ પાવર આવતા સેક્શન ફીડરમાં પણ આપણે આ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. એટલે આ આપણે તમામ એરિયામાં આ પ્રકારનું કરવામાં આવ્યું જેથી કરીને જાનહાનિ આપણે અટકાવી શકીએ અને કંઈ પણ પ્રકારનો અકસ્માત થાય નહીં સ્ટ્રીટ લાઇટના કારણે. અરવલ્લી માલપુર એપીએમસીને નવા ચેરમેન મળ્યા. માલપુર એપીએમસીમાં નિશ્ચલ પટેલ બિનહરીફ ચૂંટાયા. એકમાત્ર ઉમેદવારથી નિશ્ચલ પટેલની જીત થઈ. બીજી ટર્મ માટે નિશ્ચલ પટેલ ચેરમેન બન્યા છે. વેપારીઓ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા. ચૂંટણી અધિકારી એપીએમસી માલપુર તરીકે ચૂંટણી કરવા માટે એપીએમસી માલપુરમાં બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ભેગા થયેલા, જેમાં
3 વારના પોકાર કર્યા બાદ એકમાત્ર ઉમેદવાર તરીકે પટેલ નિચલકુમાર જસુભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અન્ય કોઈ ડિરેક્ટરોએ ઉમેદવારી ના નોંધાવતા પટેલ નિચલકુમાર જસુભાઈને એપીએમસી માલપુરના બીજા ટર્મના સભાપતિ તરીકે બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે. તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પીડી માલવિયા કોલેજ ખાતે બ્રિજનું નિર્માણ થશે. મહાનગરપાલિકા મેયર અને કમિશનર બુલેટ પર પહોંચ્યા. બ્રિજ નિર્માણ સ્થળની મેયર અને કમિશનરે મુલાકાત લીધી. મનપા મેયર ડોક્ટર નેહલ શુક્લ અને કમિશનરે મુલાકાત લીધી. એન્જિનિયરો સાથે બ્રિજ નિર્માણ લઈને ચર્ચા કરવામાં આવી. રાજકોટના ગોંડલ રોડ અને ઢેબર રોડની બુલેટ પર સવારી કરી 40 કરોડના ખર્ચે ઝેડ આકારમાં બ્રિજનું નિર્માણ કરાશે. તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હાઈસ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો. તો આણંદની હાઈસ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત કરાયો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી. ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. કહાનવાડીની ઉત્તર બુનિયાદી હોસ્ટેલમાં આપઘાતની ઘટના બની છે. મૃતક મૂળ છોટાઉદેપુરના કવાંટ ગામનો રહેવાસી. આંકલાવ પોલીસ એફએસએલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો આણંદની આ સમગ્ર ઘટના હાઈસ્કૂલના હોસ્ટેલમાં ઘટના બની. આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે તપાસ હાથ ધરી. હોસ્ટેલ સંચાલન સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આપણી સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી સપન, આણંદની હાઈસ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે નંદની, તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ કાનવાડી સ્થિત ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. મૃતક વિદ્યાર્થીનું નામ બિપિનભાઈ અશ્વિનભાઈ રાઠવા, જે મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આજે સમગ્ર ઘટના છે તેને લઈને આંકલાવ પોલીસ અને એફએસએલની ટીમ હાલ ઘટના સ્થળે દોડી આવી છે અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે બાબતે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. જી સપન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. મહત્વના સમાચાર દાહોદથી. દાહોદના ખરોદામાં એક વૃદ્ધનું કરુણ મોત થયું છે. જેમાં ખરોદા ગામમાં વીજળી પડતા એક વૃદ્ધનું મોત થયું છે. જેમાં વીજળી પડતા ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું છે. દાહોદ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વીજળી પડી. વીજળી પડતા એક વૃદ્ધનું મોત થયું છે. અચાનક બનેલી ઘટનાના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. તો સુરતના ઉમરપાડાથી સમાચાર સામે આવી રહ્યા છે. દીપડાનો આતંક સામે આવ્યો. જેમાં ઉમરપાડાના નશારપુરમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. તો એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. ગામની સીમમાં દીપડાનો આતંક. યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 21 વર્ષીય અંકિત વસાવા દીપડાના હુમલામાં ઘાયલ થયા છે. યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. વડોદરાના ખાસવાડી સ્મશાનમાં વરસાદથી ચિતા ભીંજાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ તંત્ર દ્વારા સ્મશાનના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ પૂરતી વ્યવસ્થા ન હોતા લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બનાવ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને સ્મશાનમાં તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવામાં આવી છે. તો જ્યારે નગરજનોને પીવાનું પાણી અત્યારે મળતું નથી, ત્યારે ડેડ બોડીને વરસાદનું પાણી પીવાનો વારો ઊભો થયો અને આ ડેડ બોડીને અગ્નિદાહ અપાઈ ગયેલો હતો. તો એ અગ્નિદાહ બંધ ના થઈ જાય એટલે ઉપર છાપરા લઈ અને જેના તેના સગા સંબંધીઓએ મૂકવા પડ્યા
અને એની ઉપર એને અગ્નિદાહ ચાલુ રાખવો રહે એવા પ્રયત્નો કરવા પડ્યા. આ વડોદરા શહેરના શાસકો માટે અને વહીવટી તંત્ર કે કમિશનર માટે એકદમ સરગજનક વાત છે કે એ પ્રાથમિક જરૂરિયાત માણસની આરોગ્ય છે કે સ્મશાનની આ બધી જરૂરિયાત છે એ પણ પૂરી સારી રીતે પાડી શકતા નથી. જે સમય અનુસાર બધી જ ચિત્તાઓ ઉપર જે આપેલું એનાથી વધારે આવી જતા અને પરિવાર ખુદ એગ્રી થતા એમને ખુલ્લાની અંદર કરેલું અને લગભગ આ ક્રિયા આખી પૂરી થઈ જતા પરિવાર પણ ઘરે જતો રહેલો. પણ વરસાદ આવવાથી તરત ને તરત એના ઉપર, કારણ કે થોડું પણ બાકી હોય તો કર્મચારીને અથવા તો ત્યાં બીજા જેમની ક્રિયાઓ ચાલુ હતી એ લોકોની એક સંવેદના હોતી હોય છે, એટલે તરત જ એના ઉપર પતરું મૂકવામાં આવ્યું હતું. અને આથી એ પણ કડક સૂચના છે કે વરસાદમાં કોઈ પણ આ રીતે અથવા તો તરત એનો શેડ બાંધવામાં આવે. સુરત સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. પાક બચાવવા માટે ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. ભૂગર્ભ જળસ્તર નીચે જતા સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને વધુ વીજળીની જરૂરિયાત ઊભી થઈ છે. હાલ મળતી 8 કલાક વીજ પુરવઠો પૂરતો ન હોવાનું જણાવી 12 કલાક વીજળી આપવાની માંગણી કરવામાં આવી. ખેડૂત આગેવાન જયેશ દેલાડે પણ સરકાર સમક્ષ તાત્કાલિક રાહતની અપીલ કરી છે. ભૂગર્ભ જળ નીચા ગયા છે, એને કારણે વીજળી થકી ખેડૂતો જે વ્યવસ્થાપન જળ વ્યવસ્થાપન કરી રહ્યા છે એમાં ખેડૂતોને ખૂબ જ મોટી ચિંતા વીજળીની છે. અત્યારે 8 કલાક વીજળી આવી રહી છે. જો વીજળી સરકારશ્રી તરફથી વધારવામાં આવે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને અમે વિનંતી કરી છે કે 12 કલાક વીજળી દિવસમાં આપવામાં આવે તો હાલની જે સ્થિતિ બની છે એને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતાતુર છે. એનો પાક સુકાઈ રહ્યો છે, એ પાકને તાત્કાલિક વીજળીની જરૂર છે, પાણીની જરૂર છે. તો 12 કલાક વીજળી આપીને આ ખેડૂતોને ખાસ કરીને જે વ્યથા છે એમાંથી મુક્ત કરવા માટેની અમારી વિનંતી છે. જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં શેરીમાં સૂતેલા નિર્દોષ શ્વાન પર ક્રૂર હુમલાનો ચોંકાવનારો વિડીયો સીસીટીવીમાં કેદ થયો. લાકડી વડે શ્વાનને મારવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ભારે રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને માનવતા વિરુદ્ધ ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. વનરૂફ એનિમલ કેર સંસ્થાએ પણ તંત્રને રજૂઆત કરી આરોપી સામે પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. વિડીયોમાં જોઈ શકશો કે કેવી રીતે ખરાબ રીતે એના માથા ઉપર માર્યું છે અને એની એક આંખે ફૂટી ગઈ છે અને જે મોઢામાંથી એટલું બ્લીડિંગ હતું કે અમે હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા તો પણ 4 કલાક સુધી એ બ્લીડિંગ સ્ટોપ નહોતું થયું. હાલ પણ એની ક્રિટિકલ કન્ડિશન છે ડોગની. અને એ એક શ્વાનને નહીં, એના આગળની શેરીમાં પણ એક બિચારું આંધળું શ્વાન છે કે જેને થોડુંક જ દેખાય છે 50%, એને પણ અહીંયા માર્યું છે. અને આજુબાજુના લોકો હતા એના ડરના કારણે એને કોઈ બોલી નહોતા શકતા. ને આજુબાજુ 50 લોકો હતા પણ કોઈના સામે આવાજ નહોતા ઉઠાવી શકતા, કેમ કે એમ હતું કે અમને પણ મારશે તો તમે વિચારો કે આટલા ખુલ્લે આમ આવા ગુનેગારો અહીંયા ફરે છે કે એની બીકથી આટલા બધા લોકો પણ નથી બોલી શકતા. ભાવનગર એલસીબીએ પીપળિયા પુલ નજીકથી મંદિર ચોરીના 2 આરોપીઓને ઝડપી લીધા છે અને ₹5.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારના આ શખ્સોએ ભાવનગર, અમરેલી, અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં અંદાજે 100 મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. આરોપીઓ પહેલા ભક્ત બની રેકી કરતા અને પછી મંદિરોમાં દાગીના તથા દાનપેટી લૂંટીને ફરાર થઈ જતા. પકડાયેલા પૈકી એક આરોપી અગાઉ પણ ચોરીના કેસમાં સજા ભોગવી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદમાં પરણિતા સાથે લગ્નની લાલચ આપી વર્ષો સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બોપલ વિસ્તારના જય પટેલ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીએ લગ્નનું વચન આપી વિશ્વાસ જીત્યો અને બાદમાં અંગત ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાનો વધુ આક્ષેપ છે કે તેને અમદાવાદ સહિત રાજસ્થાન અને દિલ્હી લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ શોષણ કરવામાં આવ્યું. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 2012-13 એમના મેરેજ થઈ ગયા પછી એમણે આ વ્યક્તિને મળવાની ના પાડી ત્યારે એણે એવી લાલચ આપી હતી કે ભાઈ હું અત્યારે મારા જે પત્ની છે એની જોડે છૂટાછેડા લઈને તમારી સાથે લગ્ન કરી લઈશ એમ કરીને આ બેનને અવારનવાર અલગ અલગ વાતોમાં ફસાવી અને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવતા હતા. તે દરમિયાન આ બેન તેમને સામેથી મળતા હતા, પરંતુ છેલ્લે બેને ના પાડી મળવાની
ત્યારથી એણે ખોટી બીભત્સ માંગણીઓ કરી, ખોટી ધમકીઓ આપી કે હું તમારા ફોટા, આપણા જે છે વાંધાજનક ફોટા એ વાયરલ કરી દઈશ, તમારા હસબન્ડને વાત કરીશ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.